10,45,68,437 ક્રેડિટ કાર્ડ આપણા દેશમાં ઇસ્યુ થયા છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ડેટા પ્રમાણે. પણ આ 10 કરોડથી પણ વધારે ક્રેડિટ કાર્ડ ધારકોમાં આ 5 ભૂલો બહુ જ કોમન છે ને એટલે જ જો તમે જાણવા માંગતા હોય કે કઈ 5 ભૂલો આપણે ક્રેડિટ કાર્ડ યુઝર્સે ના કરવી જોઈએ તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને આજના વિડીયોમાં હું તમને કહેવાનું છું એ 5 ભૂલો જે ક્રેડિટ કાર્ડ યુઝર્સ કરતા હોય છે. આમાં એકાદ બે વસ્તુઓ કદાચ તમને ખબર હોય, કદાચ એવું બી બને કે 5 તમને ખબર હતી. તો કમેન્ટમાં મને જણાવજો કે તમને કેટલી વસ્તુ ખબર હતી ને શું તમને નવું જાણવા મળ્યું. સૌથી પહેલી ભૂલ જે આપણે બધા કરતા હોય છે ને એ મિનિમમ ડ્યુ નહીં કરતા હોઈએ. જ્યારે બી ક્રેડિટ કાર્ડની સ્ટેટમેન્ટ આપણી પાસે આવે છે ત્યારે મિનિમમ ડ્યુ લખેલું આવે છે અને ટોટલ બિલ લખાયેલું આવે છે. તો આપણે ભરવાનું કેટલું? તો આપણે ભરવાનું તો ભાઈ પૂરેપૂરું મિનિમમ ડ્યુ ભરીશું તો શું થશે હું તમને કહું. મિનિમમ ડ્યુ એટલે કેટલી રકમ તમારે ભરવાની જેનાથી તમારી કોઈ કમ્પ્લેન્ટ નહીં કરે. એટલે તમે મિનિમમ ડ્યુ ભરી દેશો ને તો સિબિલને તમારી ક્રેડિટ કાર્ડની કંપની, તમારી બેંક જાણ નહીં કરે કે આ ભાઈએ પેમેન્ટ નહીં કર્યું એટલે તમારો સિબિલ સ્કોર ખરાબ નહીં થાય. પણ મિનિમમ ડ્યુ ભર્યા પછી જેટલી રકમ બાકી રહે છે એ રકમ તમારે બાકી રહેશે અને એના ઉપર વ્યાજ ચડતું રહેશે. અને ક્રેડિટ કાર્ડનું વ્યાજ બોસ બહુ જ વધારે હોય છે, 2 થી 4% દર મહિને. એટલે પેમેન્ટ કરો તો પૂરું કરો. મિનિમમ ડ્યુ કરવાના હોય તો એટલું ક્રેડિટ કાર્ડ ઘસવાનું જ નહીં, વાપરવાનું જ નહીં. બીજી ભૂલ આપણે શું કરીએ છીએ? કેશ વિડ્રોવલ. હવે કોઈ બી ક્રેડિટ કાર્ડ આપણે લઈએ ને તો એમાં કેશ વિડ્રોવલ લિમિટ આપણને આપેલી હોય છે. ઘણી વખત આળસમાં આપણે એટીએમ કાર્ડ નથી, આપણી જોડે ડેબિટ કાર્ડ નથી અને આપણે કેશ વિડ્રો કરવો હોય તો એવું થાય કે ક્રેડિટ કાર્ડથી કેશ વિડ્રો કરી દઈએ. પણ જો કેશ વિડ્રોવલ કરશો ક્રેડિટ કાર્ડથી તો એ જ દિવસથી ક્રેડિટ કાર્ડ ઉપર કેશ વિડ્રોવલનું ઇન્ટરેસ્ટ એટલે વ્યાજ ચડવાનું ચાલુ થઈ જશે. હા, એક બે બેંકના એવા ક્રેડિટ કાર્ડ હોય છે જે કેશ વિડ્રોવલ ઉપર કોઈ પણ જાતનું ઇન્ટરેસ્ટ ચડાવતા નથી જ્યાં સુધી બિલની તારીખ નથી આવતી, ડ્યુ ડેટ નથી આવતી. પણ એ એક બે છે, બીજા બધા જે દિવસે તમે કેશ વિડ્રો કર્યું એ દિવસથી વ્યાજ ગણવાનું ચાલુ કરી દેશે જ્યાં સુધી તમે પેમેન્ટ નથી કરતા ત્યાં સુધી. ત્રીજી ભૂલ આપણે કરીએ છીએ ક્રેડિટ યુટિલાઇઝેશન રેશિયોની. ક્રેડિટ યુટિલાઇઝેશન રેશિયો ઇંગ્લિશમાં તો સમજ પડી જાય છે પણ આપણે ક્રેડિટ યુટિલાઇઝેશન રેશિયોનો મતલબ શું થાય છે કે આપણને કેટલી ક્રેડિટ લિમિટ મળી છે અને એની સામે આપણે કેટલા ક્રેડિટ કાર્ડ વાપરીએ છીએ, કેટલું પેમેન્ટ આપણે દર મહિને આવે છે. આ જે રેશિયો છે ને એ 30%થી વધારે ના હોવો જોઈએ તો આપણો સિબિલ સ્કોર સારો રહેશે. નહીં તો આપણે ક્રેડિટ હંગ્રી દેખાઈશું કે આપણે વધારે ક્રેડિટ કાર્ડ વાપરીએ છીએ. ઉદાહરણ આપું, આપણી જો ક્રેડિટ કાર્ડની લિમિટ 3 લાખ રૂપિયાની છે બધા ક્રેડિટ કાર્ડનું કુલ મિલાઈને, અને એમાં આપણે દર મહિને લાખ રૂપિયા ભરવાના આવે છે ને તો આપણે 30% જ રેશિયો થયો, 1 લાખ ભાગ્યા 3 લાખ. પણ જો જેટલી લિમિટ છે એ લિમિટ સુધી આપણે ધાર સુધી પહોંચી જઈએ ને દર મહિને તો એવું લાગે કે યાર આ માણસ ક્રેડિટ ઉપર જ જીવે છે અને એના લીધે કદાચ આપણો સિબિલ સ્કોર ખરાબ થઈ શકે છે. ચોથી ભૂલ, ક્રેડિટ કાર્ડ ઈએમઆઈ ની આપણે કરતા હોઈએ. આપણે ક્રેડિટ કાર્ડનું સ્ટેટમેન્ટ આવે ને એટલે તરત જ SMS ચાલુ થઈ જાય કે આપણને ઓફર ચાલુ થઈ જાય કે યાર તમે 2500 રૂપિયાથી ઉપર જેટલા બી ટ્રાન્ઝેક્શન કર્યા છે બધા તમે ઇઝી ઈએમઆઈમાં કન્વર્ટ કરી શકો. ઘણી વખત નો કોસ્ટ ઈએમઆઈ હોય, ઘણી વખત બીજા કોઈ નામ હોય, પણ આ ઈએમઆઈ કરતાં પહેલાં 100 વખત વિચારવાનું. કારણ કે આપણે ઈએમઆઈ કરીએ ને તો પ્રોસેસિંગ ફીસ લાગે આપણને, એ પ્રોસેસિંગ ફીસનો ખર્ચો અલગ. વ્યાજ ઘણી વખત નથી હોતું થોડી ઈએમઆઈ પર, પણ અગર જો વ્યાજ હોય તો 11%થી 20%થી લઈને વધારે પણ વ્યાજ હોઈ શકે છે. અને જેટલું વ્યાજ લાગે છે વ્યાજ ઉપર પાછા ટેક્સીસ તો લાગશે જ. એટલે આપણે 3 ખર્ચા થશે અગર આપણે ઈએમઆઈ કરાવશું. એના કરતાં સેકન્ડ ઓપ્શન શું છે કે આપણે પરચેસ કરતી વખતે જ તૈયારી રાખવાની કે આ પેમેન્ટ અગર હું નથી કરી શકવાનો તો 2 મહિના મોડું પરચેસ કરવાનું, કાં તો પરચેસ કરતી વખતે બીજા પેમેન્ટ ઓપ્શન્સ વિચારવાના. આપણે ક્રેડિટ કાર્ડ ઈએમઆઈ પર નિર્ભર નહીં રહેવાનું, એ કદાચ મોંઘી પડી શકે છે. પાંચમી અને કદાચ સૌથી મોટી ભૂલ જે આપણે સૌ કરીએ છીએ ને એ એન્યુઅલ ફીઝની છે. જ્યારે આપણે ક્રેડિટ કાર્ડ લઈએ ત્યારે આપણને એવું કે લાઈફ ટાઈમ ફ્રી ક્રેડિટ કાર્ડ, પણ એમાં એક ફૂદડી મારેલી હોય અને ફૂદડીમાં નીચે લખ્યું હોય કે અગર આપણે દર વર્ષે 5 લાખ 50 લાખ 5 કરોડ આવો કોઈ ખર્ચો કરીશું તો જ આ ક્રેડિટ કાર્ડ ફ્રી છે. એ વાંચવાનું આપણે રહી જાય છે અને એટલે આખા વર્ષમાં જો આપણે 5 લાખ રૂપિયાનું નથી વાપર્યું, 50,000નું નથી વાપર્યું, જે એમનો નિયમ છે એટલું ક્રેડિટ કાર્ડ આપણે નથી ઘસ્યું તો પછી આપણને નેક્સ્ટ યર એક ચાર્જ લગાડી શકે છે જે ક્રેડિટ કાર્ડની એન્યુઅલ ફીસ તરીકે આપણને લાગે. એક વખત એ ચાર્જ લાગી ગયો પછી આપણે ભરવો જ પડશે કારણ કે આપણી જોડે એમણે ફોર્મમાં સહી કરાવી હતી ફૂદડીવાળા. અને એટલે જ એન્યુઅલ ફીસ વાળો ક્લોઝ યાદ રાખવાનો. એક બોનસ ભૂલ જે હજુ મારે તમને કહેવાની છે એ ભૂલ છે રિવોર્ડ પોઈન્ટ્સની. રિવોર્ડ પોઈન્ટ્સ આપણા એક્યુમ્યુલેટ થતા હોય છે. રિવોર્ડ પોઈન્ટ્સ માટે આપણે ક્રેડિટ કાર્ડ વધારે વાપરીએ છીએ પણ ઘણી વખતે રિવોર્ડ પોઈન્ટ્સ એક્સપાયર થઈ જતા હોય છે અને એક્સપાયરી થાય એની પહેલાં આપણે પોઈન્ટ્સને રિડીમ કરી દેવા પડે નેટ બેન્કિંગથી કે પછી આ ક્રેડિટ કાર્ડ કંપનીના એપથી. એ ભૂલતા નહીં.
આ વિડીયોની માહિતીમાં તમને કંઈક નવું જાણવા મળ્યું હોય તો કમેન્ટમાં મને જણાવજો. અગર બધું તમને ખબર હતી તો પણ મને જણાવજો. અને આવી માહિતી જોવી ગમે છે તો VTVGujarati.com જોતા રહેજો. આપણે ફરી મળીશું.